i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વડાલી નાગરિક સહકારી બેંક દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો। મુખ્ય ઉદ્ઘાટક તખતસિંહ હડિયુલ, નાગરિક બેંકના ચેરમેન અમૃતભાઈ દેસાઈ, બેંકના મેનેજિંગ ડિરેક્ટર હરીશભાઈ સુથાર, એપીએમસીના ચેરમેન વિજયભાઈ પટેલ તથા સાબરકાંઠા બેંકના ડિરેક્ટર, બેંકના મેનેજરશ્રી વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી સમારંભની શરૂઆત કરી હતી તથા દીકરીઓ દ્વારા પ્રાર્થના કરી સમારંભની શોભાવ્યો હતો। વડાલી ખાતે આવેલ સેઠ બીસી શાહ કોલેજ ખાતેથી વડાલી નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વડીલોને સન્માન કરવામાં આવી રહ્યું છે। ત્યારે તારીખ 31 જાન્યુઆરીના રોજ મોટી સંખ્યામાં વડીલોને શાલ અને ફુલાર સાથે સન્માન કરવામાં આવ્યું। ભોજન પ્રસાદ પણ રાખવામાં આવ્યો। ભોજન પ્રસાદ માટે દાતાઓનો સહયોગ મળ્યો। જ્યારે યોજાયેલા સન્માન સમારોહમાં ધાર્યા કરતાં પણ મોટી સંખ્યામાં વડીલોની હાજરી જોવા મળી। 75 વર્ષથી ઉપરના વડીલોનું સન્માન કરવામાં આવ્યું, જ્યારે 90 વર્ષથી ઉપરના વડીલોનું વિશેષ પાઘડી, ફુલાર અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું। આવો પ્રેરણાદાયક સમારંભ હર વર્ષે યોજાય તેવું વડાલી નાગરિક બેંકના ચેરમેન અમૃતભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું। સમારંભમાં ભોજન દાતાઓ તથા અન્ય દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।